ડભોઈ વાઘોડિયા રોડ પર વસઈ અને તરસાણા ગામ વચ્ચે નિર્માણાધીન નાળાની કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના અભાવે એક યુવાનનો જીવ ગયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના અંટોલી ગામના સંજય પ્રભાતભાઈ વસાવા, ઉંમર આશરે 37 વર્ષ, મોડી રાત્રે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે નવનિર્મિત નાળાના સ્થળે પૂરતા બેરિકેડ, રેડિયમ રિફ્લેક્ટર કે ચેતવણી સૂચક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ અંધારામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ડભોઈ વાઘોડિયા માર્ગ પર છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી નાળા અને આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. જો કે નિર્માણ સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સુરક્ષા સાધનો ન લગાવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટના બાદ સ્થાનિકો અને રાહદારીઓએ નાળાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ તાત્કાલિક ધોરણે બેરિકેડ, રેડિયમ લાઇટ અને ચેતવણી બોર્ડ લગાવવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. અમે ઘરેથી બાઇક લઈને નીકળ્યા ત્યાં છોકરાનું એડમિશન કરાવ્યું હતું લામડાપુરાથી એડમિશન કરાવીને ઘરે આવ્યો. ઘરેથી પછી એના જ્યાં મજૂરી કામ કરે છે ત્યાં જતો થયો. રસ્તામાં આ બનાવ બની ગયો. ખાલી પથ્થર નાના નાના મૂકેલા છે. શું કરશો આગળ કાર્યવાહી? આગળ કાર્યવાહી કરવાની એના 2 છોકરા છે સાહેબ. આગળની કાર્યવાહીની અંદર એનો જે કોન્ટ્રાક્ટર છે, જે કોન્ટ્રાક્ટરે આ કામ લીધેલું છે, એ કોન્ટ્રાક્ટર જોડે વસઈના સરપંચે વાત પણ કરી છે અને એ એકદમ બેદરકારીપૂર્વક જવાબ આપે છે કે ભાઈ અમે બધું કરેલું છે, અમે સેફટી મૂકેલી છે, પણ અહીંયા ટોટલી જગ્યાએ વિડીયો, ફોટોગ્રાફી બધું છે. જે અહીંયા સેફટીનું કોઈ સાધન રેડિયમ લગાવવામાં બી આવ્યું નહીં. જો રેડિયમ લગાવ્યું હોય તો અંધારાની અંદર કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો એને ખબર પડે કે ભાઈ આગળ રેડિયમ લાગેલું હોય, લાઇટ અડકતી હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ કામ ચાલુ છે. અહીં બધું ખુલ્લું પડી રહેલું છે. મોટા પતરા છે, મોટા સળિયા છે. કોઈ પણ વ્યક્તિ આવતા જતા વસઈથી તરસાનાથી વાઘોડિયા તરફ જતા લોકોને અંધારાની અંદર તકલીફ પડતી હોય છે. વારંવાર વસઈના સરપંચે અમને 2-3 વખત કીધેલું પણ કે તમે અહીંયા કોઈક સેફટી કરો, પણ એ લોકોએ કોઈ હજુ સેફટી કરેલ નથી. આજે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.